જીવન પાથેની જીવન યાત્રામાં ચાલો આપણે વ્યક્તિ પરીક્ષણ કરીએ કે માણસની કે પોતાની નવી પેઢીનું પરીક્ષણ પરિચય ઓળખાણ કેવી રીતે થાય એ જોઈએ. એકવાર એક વ્યક્તિ એના 3 દીકરાઓને જ્યોતિષમાં માનતો હતો. તે જન્માક્ષર લઈને મહારાજશ્રી પાસે આવ્યો અને એમનું ભવિષ્ય પૂછ્યું. જે મહારાજે એ છોકરાની કુંડલીના પાના પલટાય ના પલટાય એના બાને 3 છોકરાનો જે વ્યવહાર હતો એના પર ધ્યાન આપ્યું અને જોયું શું કરે છે, કેમ બેસે છે, કેવું બોલે છે. એ પછી એમણે જે મહારાજે છોકરાઓને પ્રસાદ રૂપે એક કેળું આપ્યું 3 બાળકોને. તો પહેલા બાળકે એ કેળાને ખાઈને એનું છોડું રસ્તા ઉપર છૂટું ફેંકી દીધું. બીજા બાળકે એને કચરા પેટીમાં નાખ્યું કેળું ખાઈને, અને ત્રીજાએ પોતે ખાધું અને છોડું હતું તે ગાયને એક બકરીને ખવડાવી દીધું. 3 છોકરામાંથી જે મહારાજે કહ્યું કે જો આ પહેલો છે ને તે સાવ મૂર્ખા જેવો છે, બીજો કંઈક થોડોક સમજદાર છે, અને ત્રીજો છે એ સરસ મજાનો ઉદાર સારો સજ્જન માણસ બનશે. એટલે એના પિતાએ પૂછ્યું એનું કારણ શું? તો જય મહારાજે જન્મ કુંડલીઓને એક બાજુએ મૂકી અને એ છોકરાઓનો જે વ્યવહાર હતો, એમનો જે હાવભાવ હતો, એની તાત્કાલિક પ્રતિક્રિયાઓને મહત્વ આપવાનું એમણે સ્પષ્ટ કર્યું. મેં આની ઉપરથી કહ્યું, એમના વર્તન ઉપરથી એમણે સ્પષ્ટ કર્યું કે મનુષ્યની જેવી પ્રકૃતિ, જેવો વ્યવહાર હશે એવી જ એમની ભવિષ્યની નિયતિ બનશે. વાત તદ્દન સ્પષ્ટ થાય છે કે આપણે જેવા બીજ વાવીશું એવું જ ફળ આપણને મળવાનું છે. પછી ભલે ને આપણી કુંડલીના ગ્રહ નક્ષત્ર આમ તેમ આગા પાછા હરતા ફરતા હોય કે ના હોય, પણ આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે તો ચાલો ને આપણે બધી અંધશ્રદ્ધા છોડી ધર્મનું પાલન કરતા કરતા સાદું, સરળ અને સમજણવાળું જીવન જીવીએ અને માનવ દેહના ઉદ્દેશને પાર ઉતારીએ. જય મહારાજ.